આ બધું શું છે? એ જોવો ને, જૂની ગાડી ગાંડા સાહેબ ના ગેરેજે લઈને ગયો તો. પણ ગાંડા સાહેબ ને ક્યાં ગેરેજ છે? એને તો દવાખાનું છે. એ ભોળા દાદા ને તાવ આવ્યો ને, તે ગાંડા સાહેબ ના દવાખાને લઈને ગયો તો. એટલે હાથ ઊંચો કરતો. એ હારો, યો હાથ ઊંચો કર્યો. એ તારો હાથ નહીં, મારો હાથ ઊંચો કર. એ હારો. ઓય બાપા, કોને કે છૂટી ગાડી? એ તમને નથી કહેતો, હું તો કેહા કાકા હારે વાતો કરું. તાવ આવ્યો મસ્તી હું કરે? પણ તાવ આવ્યો એવું લાગતું તો નથી. તો હું ડિસ્કો કરું તો તને લાગશે કે મને તાવ આવ્યો એમ? દવાખાને જવાનો મને કઈ શોખ થાય? તારું નથી, તું તો હરખુદડો છો, ખોટે ખોટો દવાખાને જા. ખોટો ખરો બાટલો તો સડે છે. કેહા કાકા હાસુ ભોળા દાદાને તાવ આવ્યો. તો પણ ઢાકડીમાં લઈને શું કામ ફરે? દવાખાને રહેવાય ને. પણ ભોળા દાદાને 4 બાટલા સડાવવાના હતા, તો આખો દિવસ દવાખાને રહેવું પડે. અને ગાંડા સાહેબ કે 400 રૂપિયા ખાટલા ભાડું થશે. તો મેં કીધું અમારે રેકડી છે તે ને, તે રેકડી લઈ આવ્યો. 400 રૂપિયા ખાટલા ભાડું તો બસે. ઠીક, તે જો રેકડીમાં ભોળા દાદાને બાટલા સડાવ્યા. જો બોલો, 500 વીઘાનો માલિક છે, 400 રૂપિયા બસાવા રેકડીમાં ફરે. હે બકુલભાઈ આવે છે? હે બકુલભાઈ, હું લેવા આવ્યા? એ કાઈ નહીં, વોકિંગ કરવા નીકળ્યો તો. મેં કીધું મમરાભાઈ ની દુકાને આટો મારતો જાવ ને. ઠીક, શિયાળો હોય ને એટલે હું કસરત કરવા નીકળું જ તે. તંદુરસ્તી તો રે. શિયાળો છે તો સિંગનો બનાવેલો સિંગપાક ખાઓ. સિંગપાક સિંગનો જ બને, કઈ સયાનો ન બને. ઈ તો મને ખબર છે, પણ વાડીમાં વાવેલી સિંગનો સિંગપાક બનાવેલો છે. એ સિંગ વાડીમાં જ થાય, કઈ સિંગ મશીનમાં ન બને. પણ ઘરની વાડીમાં વાવેલી સિંગનો સિંગપાક બનાવેલો છે. ગોળા હું ફેંકો, તમારે વાડી છે? એ હું ભલે ગોળા ફેંકું, તમે તો વોકિંગ કરો. એ હારું. હે અત્યારમાં બટાટા ભૂંગળા બનાવ્યા કે હું? હા, જેને ગળ્યું ખાવું હોય ઈ સિંગપાક ખાય, અને તીખું ખાવું હોય ઈ ભૂંગળા બટાટા ખાય. હા ઈ હાસું, તો લાવા લાવા એક બે બટાટા ખાવી. અત્યારમાં ઠંડી તો ઓછી લાગે. ઉભાઈ રો બકુલભાઈ, બોણી છે હો, પૈસા આપવા પડશે. હે તો થોડીક વાર રહીને ભૂંગળા બટાટા ખાવા આવું બસ. એ વાંધો નહીં. અને ઓલું હું વેસવા લેવા? હાબુની બાજુમાં છે ઈ તો બિસ્કિટ છે. ઠીક, બટાટા એમ તીખા છે હું? હે તમને કેમ ખબર? સુગંધ તીખી તીખી આવે છે એટલે ખાઓ. સુગંધ તીખી તીખી આવે તો એટલી મજા આવે, તો બટાટા ખાવ તો કેવી મજા આવે? હા ઈ હાસુ. હે ઓલું શું છે? હું હે બટાટું પાછું મૂકો, બટાટું પાછું મૂકો. પણ બટાટું મેં લઈ લીધું, હવે ખાઈ જવાજો ને. ના ના, મફતમાં બટાટું નથી ખાવાનો. એક બટાટું તો તમે ખાઈ ગયા. તમને કેમ ખબર? ખબર તો પડી જાય ને, રોજ આપણે હારે આવી. તો પણ હાલો ને, બટાટા ખાઈ જાવી. બટાટા કાઈ વેચવા નથી. ના રે ના, બટાટાના પૈસા ઉભા કરવાના છે. પણ બટાટા નહીં વેચાય તો? બટાટા નો ક્યાં વેચાય? જા તમે વોકિંગ કરો. એ હારું. દુકાને બટાટા નો વેચાય ને, તો હમણાં વાડીમાં બટાટા વેચવા વયો જાવ. ઓલા દાદા, આપણી બીજી વાડી આવી, અહીંયા બેહવું છે? એ ના ના, ઓલી વાડીએ વયા જાવી. એ હારું, તો તમે શાંતિથી હોઈ જાવ, હમણાં તમને ઓલી વાડીએ પગાડી દઉં. એ હારું. હે કેમ ભોળા દાદાને રેકડીમાં નાખીને જાશો? ધીમે ધીમે બોલો, ભોળા દાદા હુતા છે. હે હું છું? એ તાવ આવ્યો. જો બોલો, કાલ તો કાઈ નહોતું, અને ઘડીકમાં કેમ તાવ આવી ગયો? એ વેલા 5 વાગે જાગ્યા અને ઠંડા પાણીથી નાયા. જો બોલો, અત્યારે ઠંડી કેવી પડે, વેલા 5 વાગે ઠંડા પાણીથી થોડું નવાય તો તાવ આવી જ જાય ને. પણ ઠંડા પાણીથી નાયા એમાં તાવ નથી આવ્યો. તો એ નાઈ પછી મને કે મારે લીંબુ પાણી પીવું છે, તો મેં એને લીંબુ પાણી પાયું. તો તાવ આવી જ જાય ને. વેલા 5 વાગે જાગો, ઠંડા પાણીએ નાવ અને પછી લીંબુ પાણી પીવો તો તાવ ન આવે, બીજું થાય હું? પણ લીંબુ પાણી પીધું એમાં કઈ તાવ નથી આવ્યો. તો એ લીંબુ પાણી પીધું પછી તો થોડીક વાર રહીને છાશ ને રોટલો ખાધું. હે વેલા 5 વાગે જાગ્યા, ઠંડા પાણીએ નાયા, પછી લીંબુ પાણી પીધું અને પછી છાશ ને રોટલો ખાધું તો તાવ જ આવે ને. પણ છાશ ને રોટલો ખાધું એમાં કઈ તાવ નથી આવ્યો. તો છાશ ને રોટલો ખાધું પછી તો થોડીક વાર રહીને ગામમાં લગન હતા ત્યાં જમવા ગયા. 5 લાડવા ખાધા, 5 ગુલાબ જાંબુ ખાધા. જો બોલો, વેલા 5 વાગે જાગ્યા, પછી ઠંડા પાણીએ નાયા, પછી લીંબુ પાણી પીધું, પછી છાશ ને રોટલો ખાધો, પછી લગનમાં જમવા ગયા, ત્યાં 5 લાડવા અને 5 ગુલાબ જાંબુ ખાઈ ગયા તો પછી તાવ આવી જ જાય ને. પણ લાડવા અને ગુલાબ જાંબુ ખાધા એમાં કઈ તાવ નથી આવ્યો. તો એ લાડવા અને ગુલાબ જાંબુ ને એવું ખાઈને પછી વાડીએ આવ્યા, તો મને કે બહુ ખવાઈ ગયું, તો મેં કીધું નાઈ નાખો, તે પાછા ઠંડા પાણીથી નાયા. જો બોલો, વેલા 5 વાગે જાગ્યા, ઠંડા પાણીએ નાયા, પછી લીંબુ પાણી પીધું, પછી છાશ ને રોટલો ખાધો, પછી લગનમાં જમવા ગયા, ત્યાં 5 લાડવા અને 5 ગુલાબ જાંબુ ખાધા, અને પછી પાછા ઠંડા પાણીએ નાયા તો તાવ આવે ને, બીજું શું થાય? પણ ઠંડા પાણીથી નાયા એમાં કઈ તાવ નથી આવ્યો. તો પણ કેમ તાવ આવ્યો ઈ કેને? મગજની નસું શું કહે? એ ઠંડા પાણીથી નાયા પછી સિંગ વેચવા ગયા થા, તો સિંગ નો ભાવ ન આવ્યો, તો પાછા આવીને મને કે મને તાવ આવ્યો. ઠીક, હાલો તો હવે હું ભોળા દાદાને ઓલી વાડીએ લઈને જાવ. એ ભોળા દાદા ક્યાં ગયા? ઈ આમ પડ્યા. ભોળા દાદા વાગ્યું નથી ને? એ બહુ નથી વાગ્યું. હે બોયા બોયા, બહુ નથી વાગ્યું લાગતું.
હારું છું, બહુ વાગ્યું નહીં. એ બોલો ઊભો તો કર. એ હારો હાથ ઊંચો કરતો. એ હારું યો હાથ ઊંચો કર્યો. એ તારો હાથ નહીં, મારો હાથ ઊંચો કરતો. એ હારું યો. એ હવે હાથ મૂકી દે. એ યો. ઓય બાપા કેવો માણસ છે, મને કે રેકડીમાં હુઈ જાવ અને રેકડી છૂટી મૂકી દીધી. હું આયા ગલોડિયું ખાઈ ગયો. હે આપણે વાતો કરતા હતા ને એ વખતે રેકડી દડીને વહી આવેલી છે. હા એ બકુલભાઈ તમારી વાત હાચી. એ હવે વાતો નથી કરવી, હાલ ઓલે વાડિયા વયા જાવી. એ તો તમે એક બાજુ ઉભા રહ્યો, એની રેકડી હરખી કરીને તમને રેકડીમાં બેહાડી દેવી. એ હારું અમે એક બાજુ વહી આવો. રસ્તો તો એવો છે ને રેકડી ગલોટિયું ખાઈ જ જાય ને. હાલો હવે રેકડીમાં બેસી જાઓ. એ હારું